કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે આપણા વિતેલા વર્ષોમાં જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ સાચો અનુભવ થયો છે, જે કંઈ આપણી નિષ્ફળતા છે તેમાંથી કંઈ શીખ્યા છીએ, દરેક વસ્તુને આપણે આપણા આવનારા વર્ષોમાં લઈ જઈ શકીએ તો તે જ સાચું અને ખરું શાણપણ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ડિસેમ્બર. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે 2025માં આપણા જીવનને અવમૂલ્યન કરતી દરેક બાબતોને, દરેક ચીજ વસ્તુઓને દૂર કરો, અલગ કરો અને કાઢી નાખો. તેને 2026માં લઈ જવા જેવું નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે અનુભવની છે, ભૂલોની છે અને જીતની છે. આપણે વિતેલા વર્ષોમાં આપણા જીવનમાં જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ સફળતા મળી છે, જે કંઈ નિષ્ફળતા મળી છે, નિષ્ફળતામાંથી આપણે જે કંઈ શીખ્યા છીએ, જે વસ્તુઓ આપણને અવરોધરૂપ બની છે, જે વસ્તુઓએ આપણને આપણા લક્ષ્યથી દૂર રાખ્યા છે, જો તેવી વસ્તુઓને આપણે દૂર કરી શકતા હોઈએ તો તેને આપણે પાછલા જીવનમાં જ મૂકી દેવાની જરૂર છે અને આપણા આવનારા જીવનમાં, એટલે કે આવનારા 2026માં અને સકારાત્મક જે વિચાર છે, પોઝિટિવ વાઇબ્સ છે, તેને આગળ લઈ જઈએ અને આવનારું જીવન આપણા લક્ષ્ય પ્રાપ્તિ માટેનું સારામાં સારા વર્ષોમાંનું એક હોઈ શકે તેવું આપણે વિચારીને તેની ઉપર કામ કરવું જોઈએ. મારા મિત્રો, જો આપણે જૂની પુરાણી ટેવોને કે જે આપણા જીવનનું અવમૂલ્યન કરતી હોય, જીવનને બગાડતી હોય તેવી ટેવોને પાછી મૂકી દેવી, તેવી ચીજવસ્તુઓથી દૂર રહેવું કે જે આપણા શરીરને ખરાબ કરતું હોય, એવા બધા વિચારોથી દૂર રહેવું જે આપણા મનને ખરાબ કરતું હોય. તો આવી બધી વસ્તુઓ આપણે શીખી શકીએ, જાણી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા આવનારું જીવન ખૂબ સારું બનાવી શકીએ છીએ. એટલે અહીંયા વાત એટલી જ છે કે જે કાંઈ વસ્તુઓ આપણને અવરોધરૂપ બની છે આપણા સારા અને સાચા જીવન જીવવા માટે, તેવી વસ્તુઓને પાછલા વર્ષોમાં છોડવાની છે. જે વસ્તુઓમાંથી આપણે કંઈ શીખ્યા છીએ, સકારાત્મક અભિગમ આવ્યો છે, કંઈ સારી સોચ વધી છે, સારો વિચાર આવ્યો છે, તેવી વસ્તુઓને આપણે 2026માં લઈ જઈએ અને આપણા આવનારા વર્ષો, 2026નું વર્ષ અને બાકીના બધા વર્ષો સારામાં સારી રીતે નીકળે અને આપણે જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચી રીતે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ, તેના માટેના આપણે પ્રયાસો કરવા જોઈએ. બસ મારા મિત્રો, જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન જે છે તેના કરતાં વધારે સારું બનાવી શકીએ છીએ. થેન્ક યુ.